ધારીના મોરજર ગામમાં ગાયના તબેલામાં સાવજે ધમાલ મચાવેલી હતી. એક પ્રાણીનો શિકાર પણ કર્યો. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી હોવાને કારણે હવે સિંહો જંગલ વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી રહ્યા છે, જેના અનેક વિડીયો અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે સિંહનો વધુ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે, જેમાં એક સિંહ શિકાર કરવા પશુના તબેલામાં ઘૂસેલો હતો. જે બાદ એક વાછરડાનો શિકાર કરી મિજબાની માણેલી હતી. જોકે તે અંદર જ ફસાઈ ગયેલો હતો, જેથી બહાર નીકળવા માટે ધમાલ કરેલી હતી. આ દરમિયાન ગાયે હુંકાર કરતા તે ગભરાઈ ગયેલો હતો. જોકે અંતે સ્થાનિકોએ તેને બહાર કાઢેલો હતો. ધારીના મોરજર ગામમાં પશુ બાંધવા માટે ફરજા છે, તે પશુના ફરજામાં શિકાર કરવા માટે આવેલો સિંહ ઘૂસી ગયેલો હતો. જે બાદ સિંહે પશુવાડામાં એક વાછરડીનો શિકાર કરેલો હતો. જોકે થોડી વાર બાદ મિજબાની માણીને સિંહ બહાર નીકળવાનો પ્રયાસ કરતો હતો. પશુ માટેનો ફરજા બધી બાજુથી બંધ હોવાથી સિંહ અંદર જ પુરાઈ ગયેલો હતો. સિંહની સાથે અંદર પશુઓ પણ હાજર હતા. સિંહે બહાર નીકળવા માટે અનેક પ્રયાસો કર્યા, છતાં સિંહ બહાર નીકળી શકેલો ન હતો. ફરજામાંથી બહાર નીકળવા માટે સિંહે રીતસર ધમપછાડા કરેલા હતા, તેમજ તડફડિયા મારેલા હતા. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તાત્કાલિક દોડી આવેલા હતા, જ્યાં આવી અને નજર કરતા પશુઓ સાથે સિંહ પણ ફરજામાં પુરાયેલો જોવા મળેલો હતો. તેમજ સિંહે એક પશુનું મારણ કર્યું હોવાનું પણ જોવા મળ્યું હતું. અંતે સ્થાનિકોએ દરવાજો ખોલી દેતા સિંહ ઝડપથી ભાગી ગયેલો હતો, જેને પગલે અન્ય પશુઓ બચી ગયેલા હતા. તેમજ સ્થાનિકોએ પણ રાહત અનુભવેલી હતી. આ ઘટનાનો વિડીયો પણ સ્થાનિકોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો, જે બાદ તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો હતો. ખેડૂતો પોતાના પશુ માટે ફરજા અને વાડાઓ પેક રાખે છે, જેથી પશુનો શિકાર ન થાય, પરંતુ અહીં તો સિંહ તે ફરજામાં જ ઘૂસી ગયેલો, જેને પગલે દોડધામ મચી ગયેલી હતી.